તો કેમ છો બધા? આજે આપણે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. ચેપ્ટર 3 બુલિયન એલ્જેબ્રા. બરાબર છે, બુલિયન એલ્જેબ્રા. પ્રશ્ન એ છે કે બુલિયન એલ્જેબ્રા એટલે શું? બુલિયન જે છે એ શું છે અને એલ્જેબ્રા જે છે એ શું છે એ જોવાનું છે. સૌથી પહેલાં આપણે શબ્દ સમજીએ એલ્જેબ્રા. એલ્જેબ્રા એટલે શું? તો કે ગણતરી. બરાબર છે, એક રીતે કહીએ તો ગણતરી. પણ ગણતરી શેની અંદર? તો કે જે આપણને ખબર નથી એવા અનનોન વેરિયેબલની અંદર ગણતરી. જેમ કે એલ્જેબ્રિક એક્સપ્રેશન આપણને ખબર હશે કે એક્સ સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1, આ બધા જે છે એ અનનોન વેરિયેબલમાં જ્યારે આપણે ગણતરી કરીએ ત્યારે એને આપણે એલ્જેબ્રા કહી શકીએ. સમજવા માટે તમને કહું છું, બરાબર, કે એલ્જેબ્રા એટલે શું? તો કે અનનોન વેરિયેબલની અંદર ગણતરી. તો આવે છે પ્રશ્ન, બુલિયન એટલે શું? બરાબર, બુલિયન એટલે શું? તો જો બુલિયન જે છે એ ખરેખર તો એક વૈજ્ઞાનિકનું નામ છે. બરાબર છે, વૈજ્ઞાનિકનું નામ છે. બરાબર, હવે શા માટે એનું નામ છે? કારણ કે એણે દ્વિઅંકી પદ્ધતિ શોધી. બરાબર છે, એણે દ્વિઅંકી પદ્ધતિ. દ્વિઅંકી એટલે શું? જેને આપણે કહીએ છીએ બાઇનરી સિસ્ટમ. બરાબર છે, બાઇનરી સિસ્ટમ જેને આપણે કહીએ છીએ, એ શોધનાર કોણ હતો? એ હતો બુલિયન. બરાબર છે, એટલે આ બાઇનરી સિસ્ટમની અંદર જે પણ આપણે ગણતરી કરીએ છીએ, જે પણ અનનોન ઇનપુટ સાથે આપણે ગણતરી કરીએ છીએ, એને કહેવાશે બુલિયન એલ્જેબ્રા. બરાબર છે, ફરીથી સાંભળજો. એલ્જેબ્રા એટલે મેં તમને શું કીધું? તો કે અનનોન. બરાબર છે, અનનોન એટલે કે જે ખબર નથી એવા વેરિયેબલ જે છે, એટલે કે જેની કિંમત બદલાઈ શકે, જેમ કે આપણે કહીએ ને એક્સ વાય વગેરે. તો અનનોન વેરિયેબલની અંદર જો ગણતરી આપણે કરવી હોય, અથવા તો અનનોન વેરિયેબલની અંદર જે ગણતરી કરીએ એને શું કહેવાય? એલ્જેબ્રા. તો એવી જ રીતે બુલિયન જે છે, બુલિયન એલ્જેબ્રા શું છે? તો કે બુલિયન એલ્જેબ્રા એટલે શું? તો કે બાઇનરી સિસ્ટમ છે. બરાબર છે, બાઇનરી સિસ્ટમ એટલે શું? દ્વિઅંકી પદ્ધતિ એટલે શું? તો કે 0 અને 1 વડે બનતી પદ્ધતિ એમ. એટલે કે 0 અને 1 આ જે બે સંખ્યા છે એના વડે બનતી જે સિસ્ટમ છે, બરાબર છે, એ એટલે બાઇનરી સિસ્ટમ. તો આ બાઇનરી સિસ્ટમમાં અનનોન જે ઇનપુટ છે, બરાબર, અનનોન ઇનપુટ છે, બરાબર છે, એનામાં જે ગણતરી આપણે કરીએ છીએ, બરાબર, અનનોન ઇનપુટ સાથે જે ગણતરી કરીએ છીએ એને શું કહેવાય? બુલિયન એલ્જેબ્રા. હવે આપણે ઇનપુટ કેવી રીતે દર્શાવીએ છીએ બુલિયન એલ્જેબ્રાની અંદર? બરાબર છે, બુલિયન એલ્જેબ્રા આમ જ લખું છું. એની અંદર આપણે ઇનપુટને કેવી રીતે દર્શાવીએ છીએ કે જેની કિંમત આપણને ખબર નથી? તો એવા ઇનપુટને આપણે એ, બી, સી વગેરે આલ્ફાબેટ જે છે, બરાબર છે, વગેરે જે આલ્ફાબેટ્સ એના વડે જે છે, આલ્ફાબેટ એના વડે આપણે અનનોન ઇનપુટને દર્શાવીએ છીએ. કોને દર્શાવીએ છીએ? અનનોન ઇનપુટ. અનનોન ઇનપુટ એટલે શું? તો કે આ એવું ઇનપુટ છે કે જેની વેલ્યુ મને ખબર નથી. હવે આ ઇનપુટની વેલ્યુ કઈ કઈ હોઈ શકે તમે કહો? કારણ કે આપણે બુલિયન એલ્જેબ્રાની વાત કરીએ છીએ તો એની અંદર જે સિસ્ટમ છે એ છે બાઇનરી સિસ્ટમ. બાઇનરી સિસ્ટમમાં બે જ તો સંખ્યા છે, 0 અને 1. તો આ ઇનપુટની સંખ્યા શું હોઈ શકે? આ ઇનપુટની સંખ્યા કાં તો 0 હોઈ શકે અથવા 1 હોઈ શકે, પણ શું છે એ મને ખબર નથી. એટલા માટે આપણે એને કહીએ છીએ અનનોન ઇનપુટ. તો અનનોન ઇનપુટને એ, બી, સી વડે દર્શાવવામાં આવે છે. હવે આવા અનનોન ઇનપુટ જે છે, બરાબર છે, તો એનો સરવાળો, એનો ગુણાકાર, બરાબર છે, તો આ બધી વસ્તુ જ્યારે થાય છે તો એ વસ્તુનો પરિણામ શું આવે છે? રિઝલ્ટ. બરાબર છે, એ જે છે એ આપણે બુલિયન એલ્જેબ્રાની અંદર શીખવાનું છે. બરાબર છે. હવે જો અહીંયા તો બે અલગ અલગ એવા ઇનપુટ કે જેની વેલ્યુ મને ખબર જ નથી એનો સરવાળો ગુણાકાર દર્શાવ્યો છે. પણ ઘણી વખત એમ હોય કે એક અનનોન ઇનપુટ છે અને એની સાથે 1 જે છે એનો સરવાળો કરું છું, તો આઉટપુટ શું હશે? પછી કોઈ બીજું અનનોન ઇનપુટ છે એની સાથે હું સરવાળો કરું છું 0નો, તો આઉટપુટ શું હશે? બરાબર છે. પછી તો કે કોઈ ઇનપુટ છે એનો હું ગુણાકાર કરું છું 1 સાથે, તો આઉટપુટ શું હશે? બરાબર. તો આ વસ્તુ જે છે એ આપણે જોવાની છે. હવે જ્યારે હું અહીંયા 1 કે 0 લખું છું ત્યારે એને એમ સમજવાનું 1 એટલે શું? તો કે ઇનપુટ 5 વોલ્ટ છે, બરાબર છે, અથવા તો ઓન કન્ડિશન. બરાબર છે, હંમેશા એમ સમજવાનું 1 એટલે શું? તો કે 5 વોલ્ટ.
અથવા ઓન સ્થિતિ. 0 એટલે શું? તો કે 0 વોલ્ટ અથવા ઓફ સ્થિતિ. બરાબર છે, એવી રીતે સમજવાનું છે. તો આ બધી વસ્તુ જે છે એ આપણે આજે જોવાના છીએ. તો બુલિયન એલ્જેબ્રા આપણે સમજ્યું. પછી આવે છે હવે જે એના રૂલ્સ છે. બરાબર, હવે થોડાક રૂલ્સ પણ છે એના. બરાબર છે, સોરી, જે રૂલ્સ છે એના, એ રૂલ્સ જે છે આપણે જોવાના છે. અથવા તો એમ કહી શકાય કે આ રૂલ્સ શું છે એક રીતે, તો કે અનનોન ઇનપુટ સાથે કોઈ એક નોન ઇનપુટ હોય કે ભાઈ 1 કે 0, તો એનો જ્યારે સરવાળો કે ગુણાકાર કરું છું ત્યારે મને જે જવાબ મળે છે એને શું કહેવાય? બરાબર, એને આપણે કહીએ છીએ બુલિયન એક્સપ્રેશન. અને આને રૂલ્સ તરીકે પણ, અરે કેમ દર વખતે રૂલ્સનો સ્પેલિંગ ખોટું પડે છે? બરાબર, રૂલનો સ્પેલિંગ શું છે? RULE. તો આ રૂલ જે છે એ આપણે યાદ રાખવાના છે કે A+1 શું થાય, A+0 શું થાય, A.1 શું થાય. બરાબર, આ દરેક બુલિયન એક્સપ્રેશન જે છે અને એ દરેક બુલિયન એક્સપ્રેશનનો જવાબ શું છે આપણે યાદ રાખવાનો છે. અને આ જ છે આપણા રૂલ્સ. બરાબર છે, આ છે આપણા રૂલ્સ. સરસ, આ વખતે સાચો લખવાનો. ઓકે, તો પહેલો રૂલ છે કે કોઈ અનનોન ઇનપુટ છે એની સાથે હું એકને જોડું છું. એક એટલે શું? તો કે મેં તમને કીધું કે એક એટલે શું? તો કે ઓન સ્થિતિ, અથવા તો તમે એને 5 વોલ્ટ પણ કહી શકો, અથવા તો તમે એને શું કહી શકો? ક્લોઝડ પોઝિશન. બરાબર, સ્વિચની, કોઈ પણ સ્વિચની ક્લોઝડ સ્થિતિ. બરાબર, તો આ 3 રીતે તમે એકને સમજી શકો. તો પછી 0ને કેવી રીતે સમજવાનું? 0ને, તો 0 એટલે શું? તો કે ઓફ સ્થિતિ, અથવા તો 0 વોલ્ટ, અથવા તો સ્વિચ હોય કોઈ પણ, તો એ સ્વિચની કેવી સ્થિતિ? ઓપન સ્થિતિ. બરાબર છે, એક્ઝેક્ટલી. તો સૌથી પહેલું બુલિયન એક્સપ્રેશન એટલે કે સૌથી પહેલું રૂલ છે કે કોઈ અનનોન ઇનપુટ છે એ 0 અથવા 1 કંઈ પણ હોઈ શકે, એને હું એક સાથે એડ કરું. હવે અહીંયા જોજો, આ જે તમને સરવાળો કે બાદબાકી જે દેખાય છે એ ખરેખર તો સરવાળો બાદબાકી નથી, પણ શું છે? ઓર અને એન્ડ ઓપરેશન છે. શું છે? ઓર અને એન્ડ ઓપરેશન. હવે જ્યારે આપણે ગેટ જોતા હતા, ઓર ગેટ અને એન્ડ ગેટ, બરાબર, ત્યારે મેં તમને એની ઇક્વિવેલન્ટ સર્કિટ પણ જે છે એ દર્શાવી હતી કે ઓરમાં કેવી હોય, એન્ડમાં કેવી હોય. બરાબર છે, તો આ પણ અત્યારે તમે થોડું રિકોલ કરો. અને હંમેશા યાદ રાખો, બુલિયન એક્સપ્રેશનની અંદર જો તમને સરવાળો દેખાય તો સરવાળો સૂચક છે ઓર ઓપરેશનનો, અને જો તમને ડોટ એટલે કે ગુણાકાર જેવું તમને દેખાય તો એ સૂચક છે એન્ડ ઓપરેશનનો. ઓર ઓપરેશનમાં મેં તમને શું યાદ રાખવાનું કીધું હતું? કે જો બંને ઇનપુટ 0 હશે તો જ આઉટપુટ 0. અને એન્ડ ઓપરેશનમાં મેં તમને શું યાદ રાખવાનું કીધું હતું? કે જો બંને ઇનપુટ 1 હશે ને તો અને તો જ આઉટપુટ જે છે એ શું હશે? 1. ઓકે, તો સૌથી પહેલે તો જે છે એ આપણે જો આ ડિસ્ક્રિપ્શનને અત્યારે મૂકીએ અને ઇક્વિવેલન્ટ સર્કિટને મૂકીએ તો શું હું ઓર અને એન્ડની આ બે જ કન્ડિશન, બરાબર, ઓરમાં મેં જે તમને એક કન્ડિશન યાદ રાખવાની કીધી હતી એ, અને એન્ડની એક કન્ડિશન મેં તમને જે યાદ રાખવાની કીધી હતી એ, શું આ બે જ કન્ડિશનની મદદથી હું આ જવાબ જે છે, બરાબર, આ મારી પાસે શું છે? પ્રશ્ન છે, સમજી લો. તો શું આ જવાબ મેળવી શકું છું? ચાલો જોઈએ. હવે અહીંયા છે એ ઓર, હવે આપણે એમ જ બોલશું, બરાબર, કે જેથી આપણને ખબર પડે. A.1, બરાબર છે, A.1. હવે આ એની શું હોઈ શકે છે? 0 પણ હોઈ શકે છે, 1 પણ હોઈ શકે છે. ઓરમાં મેં શું યાદ રાખવાનું કીધું હતું? જો બંને ઇનપુટ 0 તો જ આઉટપુટ 0. બરાબર, બંને ઇનપુટ 0 તો જ આઉટપુટ 0, નહીંતર 1. હવે અહીંયા જે છે તમે જુઓ, એક તો ઇનપુટ 1 છે જ, બરાબર, આને ઇનપુટ 1 તરીકે લ્યો અને આને ઇનપુટ 2 તરીકે લ્યો. તો એક ઇનપુટ તો આપણી પાસે 1 છે જ, તો એનો અર્થ શું થયો? બંને તો 0 હોઈ જ નહીં શકે. એ 0 હોઈ શકે અથવા તો 1 હોઈ શકે, એનાથી આપણને ફરક નથી પડતો. એક તો ઇનપુટ ફિક્સ આપણી પાસે છે અને એ છે 1, તો એનો મતલબ શું છે? કે જવાબ શું આવશે? 1. બરાબર છે, એવી રીતે. પછી તમે જુઓ, હવે અહીંયા જુઓ, અહીંયા છે એ કે જે 0 અથવા 1 હોઈ શકે છે, ઓર 0. બરાબર છે. હવે જુઓ, અહીંયા જુઓ, મજા આવશે. મેં તમને શું કીધું હતું? ઓર માટે શું યાદ રાખવાનું? બંને 0 તો જ આઉટપુટ 0. હવે પહેલું એ જે છે, હવે અહીંયા ધ્યાન રાખવું પડશે. જો એ 0 થશે તો આઉટપુટ મને 0 મળશે, અને જો એ 1 થશે તો 1 ઓર 0 શું થશે? 1. બરાબર, તો એનો મતલબ જે છે કે અહીંયા આઉટપુટ જે છે એ કોની ઉપર આધાર રાખે છે? એની સ્થિતિ ઉપર, કે જો એ 0 હશે તો
આઉટપુટ 0 અને એ 1 હશે તો આઉટપુટ 1. એટલા માટે એ પ્લસ 0 શું થશે? એ. ઓકે, નેક્સ્ટ એ ડોટ 1. ડોટ એટલે શું? ઓકે, તો એ ડોટ 1 એટલે શું? તો કે એ એન્ડ 1, બરાબર. એ એન્ડ 1. એન્ડમાં મેં શું કીધું હતું? જો બંને ઇનપુટ 1 તો જ આઉટપુટ 1. ઓકે, ચાલો હવે જોઈએ. અહીંયા એ જે છે એ 0 હોઈ શકે છે અથવા એ જે છે એ 1 હોઈ શકે છે. હવે જો એ બરાબર છે 0 હશે તો 0 એન્ડ 1 શું થશે? 0. શા માટે? કારણ કે મેં શું કીધું હતું? બંને 1 એન્ડમાં તો જ આઉટપુટ 1. હવે કારણ કે બંને 1 નથી, 1 0 છે, તો એના કારણે આઉટપુટ થાય છે 0. પછી જો એ 1 હશે તો 1.1 બંને 1 તો આઉટપુટ 1. તો એનો મતલબ એ છે કે એન્ડ ઓપરેશન જ્યારે થતું હોય ત્યારે આઉટપુટ જે છે એ ઉપર આધાર રાખે છે. ક્યારે? જ્યારે જે તે અનનોન ઇનપુટ, બરાબર છે, અનનોન ઇનપુટ એનું એન્ડ થતું હોય એક સાથે ત્યારે જ, બરાબર. એટલે એ ડોટ 1 એ. પછી આવે છે ડોટમાં 0, તો 0 અને 1, બરાબર. હવે અહીંયા તો શું છે? એન્ડમાં મેં તમને કીધું હતું કે જો બંને ઇનપુટ 1 હોય તો જ આઉટપુટ 1. પણ અહીંયા બેમાંથી એક તો 0 છે, તેનો મતલબ કે આઉટપુટ હંમેશા 0 જ આવશે. એ ડોટ 0 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આવે છે એ પ્લસ એ ઇઝ ઇક્વલ ટુ શું? હવે અહીંયા છે ઓર. મેં તમને એમ કીધેલું છે કે જો બંને 1 હશે ઇનપુટમાં તો જ આઉટપુટ 1 હશે. નહીતર શું હશે? નહીતર 0. સોરી, બંને ઇનપુટ 0 હશે તો આઉટપુટ 0. નહીતર શું હશે? 1, બરાબર છે. નહીતર 1 હશે. હવે અહીંયા જો એ 0 છે તો આ પણ એ જ છે, તો એ 0 જ થશે. અને જો અહીંયા 1 હશે એ, તો આ પણ એ 1 જ છે, 1 જ થશે. કારણ કે બંને ઇનપુટ સરખા છે, બંને એ અને એ જ છે. એટલે અહીંયા બે જ પરિસ્થિતિ આવશે આપણી પાસે, કાં તો 0 પ્લસ 0, કાં તો 1 પ્લસ 1. તો ઓરમાં મેં તમને કીધું હતું જો બંને ઇનપુટ 0 હશે તો જ આઉટપુટ 0 હશે, નહીંતર આઉટપુટ 1 હશે. તો એનો મતલબ એમ થાય છે કે 0 જ્યારે બે અનનોન ઇનપુટનો ઓર થાય છે, ઓર ઓપરેશન થાય છે, બે અનનોન ઇનપુટ ઉપર ઓર ઓપરેશન પરફોર્મ કરવામાં આવે છે, ત્યારે આઉટપુટ તમને શું મળે છે? જે તે ઇનપુટ પોતે જ, બરાબર છે. તો એ પ્લસ એ ઇઝ ઇક્વલ ટુ એ. અને એવી જ રીતે એ ડોટ એ પણ શું થશે? એ જ થશે. શા માટે? જોઈ લો. જો એ 0 તો ડોટ 0, જો એ 1 તો ડોટ 1. મેં શું કીધું હતું એન્ડમાં? જો બંને ઇનપુટ 1 તો જ આઉટપુટ 1, નહીંતર આઉટપુટ 0. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે બે અનનોન સેમ ઇનપુટ, બરાબર, સેમ, અલગ અલગ નહીં, એ ડોટ બી એમ નહીં, પણ બે સેમ ઇનપુટનો એન્ડ તમને આઉટપુટમાં જે તે ઇનપુટ જ આપશે. હવે આ બહુ સરસ છે. નોટ ઓફ એ બાર ઇઝ ઇક્વલ ટુ એ. હવે નોટ એટલે શું? આ બાર અને નોટ બે સરખા જ છે, બરાબર. એટલે નોટને જે છે તમે બાર તરીકે દર્શાવી શકો. નીચે જે છે એ કોઈ પણ જે પણ હોય ઇનપુટ, બરાબર છે, નીચે ઇનપુટ જ લખીએ ને, બરાબર. નોટ એટલે શું? તો કે બાર. કોનું બાર? તો કે કાંઈ પણ જે પણ ઇનપુટ હોય તમારો, બરાબર, એનો બાર. તો નોટ એ બારને અલગ રીતે લખવાની બીજી પણ પદ્ધતિ છે, અને એ છે એ બાર નો પણ બાર, બરાબર છે. આવી રીતે એ શું થશે? એ એટલે કે ટૂંકમાં કોના જેવું છે? માઇનસ માઇનસ પ્લસ જેવું, બરાબર છે. ધારો કે મારો છે એ જે છે એ મેં 0 લીધું, તો એ બાર શું થશે? 1. તો એ ડબલ બાર શું થશે? 1નું પણ કોમ્પ્લિમેન્ટ 0. તો એનો મતલબ એ છે કે એ ડબલ બાર જે છે એ એના સમાન જ હોય છે. નોટ ઓફ એ બાર તમે કહો કે એ ડબલ બાર કહો, બરાબર, જે અહીંયા લખેલું છે ડબલ નેગેટિવ, બરાબર. તો એ પોતે જ થશે. ચલો, પછી છે એ પ્લસ એ બાર. હવે આ બહુ સરસ છે. હવે એ પ્લસ એ બાર એટલે એ ઓર એ બાર. હવે ધારો કે હું એ 0 લઉં છું તો એ બાર શું આવશે? 1. અને જો હું એ 1 લઉં છું તો એ બાર શું આવશે? 0. હવે આ બેનો ઓર કરવાનો છે, તમે જ કહો. મેં શું કીધું હતું ઓરમાં? જો બંને ઇનપુટ 0 તો જ આઉટપુટ 0. પણ અહીંયા તો બંને 0 નથી, બરાબર. તો અહીંયા શું આવશે? આઉટપુટ બે પરિસ્થિતિમાં 1 જ આવશે. તો આવી રીતે પણ આપણે આ સમજી શક્યા છીએ. પછી એ ડોટ એ બાર શું થશે? 0. કેવી રીતે? ચાલો જોઈએ. જો એ 0
તો એ બાર 1, જો એ 1 તો એ બાર 0. એન્ડમાં મેં તમને શું કીધું હતું કે જો બંને ઇનપુટ 1 હશે તો જ આઉટપુટ 1 હશે, નહીંતર 0, કારણ કે અહીંયા બંને ઇનપુટ 1 નથી તો આ બંનેનું આઉટપુટ 0 આવશે. તો એવી રીતે એ ડોટ એ બાર ઇઝ ઇક્વલ ટુ 0. આ જે છે એ કહેવાય કમ્યુટેટિવ પ્રોપર્ટી ઓફ બુલિયન એલ્જેબ્રા. એટલે કે a પ્લસ બી કરો કે બી પ્લસ એ કરો એ સરખું જ છે, બરાબર છે. પછી એ ડોટ બી કરો કે બી ડોટ એ કરો એ પણ સરખું જ છે. હવે આ બે જે છે, બરાબર છે, એ છે ડી મોર્ગન્સ થિયરમ. બરાબર, ડી મોર્ગન્સ થિયરમ જે છે, બરાબર, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બરાબર, પણ અત્યારે હું આશા રાખું છું કે તમને આ જે બેઝિક જે રૂલ છે કે a or 1 ઇઝ ઇક્વલ ટુ 1, a or 0 ઇઝ ઇક્વલ ટુ a and 1 ઇઝ ઇક્વલ ટુ a and 0 ઇઝ ઇક્વલ ટુ 0, a or a ઇઝ ઇક્વલ ટુ a and a ઇઝ ઇક્વલ ટુ a, નોટ ઓફ a બાર અથવા તો a ડબલ બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ a બાર ઇઝ ઇક્વલ ટુ 1, a ડોટ a બાર ઇઝ ઇક્વલ ટુ 0. અને આ તો ઠીક છે, આ તો સિમ્પલ જ છે, આમાં કંઈ યાદ રાખવાની જરૂર નથી. આ જે રૂલ છે એ તમને સમજાઈ ગયા હશે અને આ રૂલ યાદ રાખવાના જ છે, બરાબર છે. એટલા માટે આને વ્યવસ્થિત રીતે સમજવાના છે, બરાબર છે. તો અત્યારે તમને સમજાઈ ગયા હશે હું માનું છું, અને જો ન સમજાણા હોય તો ફરી પાછો આ વિડીયો એક વખત જોઈ લેજો, બરાબર. સાથે સાથે હું તમને અહીંયા એ પણ કહું છું કે આ ડિસ્ક્રિપ્શન જે છે એ શેનું આપેલું છે, તો કે આ ઇક્વિવેલન્ટ સ્વિચિંગ સર્કિટનું આપેલું છે, બરાબર. તો જો સૌથી પહેલી વાત, ઓરમાં મેં તમને કીધું હતું સ્વિચિંગ સર્કિટ કેવી રીતના બનશે, આવી રીતે પેરેલલ બનશે, બરાબર છે. ત્યારે એન્ડની સ્વિચિંગ સર્કિટ જે છે એ કેવી રીતે બનશે, તો કે આવી રીતના સિરીઝમાં બનશે, બરાબર છે. ઓરની પેરેલલ, એન્ડની સિરીઝમાં. ઓકે, તો આ ખાલી એ ઇક્વિવેલન્ટ સર્કિટનું ડિસ્ક્રિપ્શન જ છે. એટલે ડિસ્ક્રિપ્શન ન જોતા આપણે ખાલી સ્વિચિંગ સર્કિટ જોઈ લઈએ. a or 1 એટલે શું, તો કે જો a or 1, અહીંયા બે ઇનપુટ શું છે, એક છે a અને એક છે 1. મેં તમને કીધું હતું કાં તો તમે ઓન ધારી શકો, કાં તો એને 5 વોલ્ટ, કાં તો જો સ્વિચના સંદર્ભમાં જોતા હો તો ક્લોઝડ સ્વિચ એટલે 1. તો આ તમે જોઈ શકો છો ઓરમાં એક ઇનપુટ 1 છે કે જેને ક્લોઝ સ્વિચ તરીકે દર્શાવ્યો છે, અને એક ઇનપુટ છે a કે જેને દર્શાવ્યો અહીંયા ઓપન સ્વિચ તરીકે છે, પણ એ ક્લોઝડ સ્વિચ પણ હોઈ શકે, કારણ કે આપણને ખબર નથી કે એ જે છે એ 0 છે કે 1 છે, બરાબર. પછી તમે જો a પ્લસ 0 એટલે કે ઓરમાં એક ઇનપુટ 0 છે એટલે કે ઓપન સ્વિચ, અને એક ઇનપુટ છે a. પછી તમે જોઈ શકો છો a ડોટ 1 એટલે કે એન્ડ ગેટ આવ્યો. એન્ડ ગેટ મેં તમને સમજાવ્યો તો કેવી રીતના હોય, સિરીઝમાં. તો એનો અર્થ એ છે કે એક ઇનપુટ a છે જે 0 છે કે 1 ખબર નથી, પણ એક તો 1 છે જ, એનો મતલબ શું કે એ જે છે એ શું છે, ક્લોઝડ સ્વિચ છે. એવી રીતે a ડોટ 0 તો એક ઇનપુટ a, એક ઇનપુટ 0 એટલે ઓપન સ્વિચ. પછી a પ્લસ a એટલે કે ઓર ગેટ, પણ એની અંદર બંને ઇનપુટ શું છે, એ છે. બંને ઇનપુટ શું છે, એ છે, એટલે બંને એની સ્વિચ પેરેલલમાં. પછી આવે છે a ડોટ a એટલે કે બે ઇનપુટ સેમ બંને ઇનપુટ a, પણ ડોટ ઓપરેશન બંને ઉપર થાય છે, એટલા માટે ડોટ ઓપરેશન એટલે એન્ડ ઓપરેશન, એટલા માટે બંને ઇનપુટ આવશે સિરીઝમાં, બરાબર. તો આ જે છે એ સમજી શકાય એમ છે. નોટનું કોઈ સ્વિચિંગ સર્કિટ નથી. a પ્લસ a બાર એટલે કે એક ઇનપુટ a, ઓરમાં એક ઇનપુટ a અને એક એનું બાર એટલે કે એનાથી વિરુદ્ધ. એટલે જો a ઓપન સ્વિચ હશે તો b ક્લોઝ સ્વિચ હશે, જો a ક્લોઝ સ્વિચ હશે તો એ જે છે એ બાર જે છે એ ઓપન સ્વિચ હશે, બરાબર. એવી રીતના તો a પ્લસ a બાર એટલે એકબીજાથી વિરુદ્ધના ઇનપુટ. એવી જ રીતના અહીંયા છે a ડોટ a બાર એટલે શું, તો કે જો એક સ્વિચ ઓપન હશે એટલે કે જો a ઓપન હશે તો a બાર ક્લોઝ હશે, અને વાઇસ વર્સા એટલે કે એનાથી ઊંધું. a પ્લસ બી અને a ડોટ બી એની તો સ્વિચિંગ સર્કિટ તમે જોઈ શકો છો. આ જે છે, બરાબર, ડી મોર્ગન્સ થિયરમ એ ખૂબ જ અગત્યના, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જેનાથી આગળ જ્યારે આપણે બુલિયન એક્સપ્રેશન સિમ્પ્લિફાય કરશું, બરાબર. એટલે શું કે બુલિયન એક્સપ્રેશન આપણને આપેલો હશે કંઈક, અને એને આપણે સિમ્પ્લિફાય કરવાનું હશે, તો એ સિમ્પ્લિફિકેશન જે છે એ આપણે સરળતાથી કરી શકીશું. તો આ લેક્ચર આપણે અહીંયા જ પૂરો કરીએ, અને આ ડી મોર્ગન્સ થિયરમ જે છે બંને એ આપણે આવતીકાલે જોશું.